મૂકવાના છે એમ છે જે રિઝલ્ટ વાપર્યું છે મોકલાવના ભાઈ છે, શું નામ તમારું? રંગીતભાઈ ચંદુભાઈ ગોહેલ. એમણે ફક્ત અડસ માટે આ પેસ્ટ અને તુલસી વાપરી છે. તો આપણે એમના મુખ્ય સાંભળીશું કે ભાઈ તમને શું રિઝલ્ટ મળ્યું, કેટલી દવા પહેલા કરાવી, કેટલા રૂપિયા ખર્ચ્યા. તો જે રિઝલ્ટ નહીં મળ્યું એ ખાલી આ પેસ્ટ નહીં, 250-300 રૂપિયામાં તમને રિઝલ્ટ શું મળ્યું એમની મુખ્યમાં પડીએ. બરાબર, પહેલા તો અડસની વાત છે આપણે. બરાબર, બધી એટલે નાની વાપરેલી. બરાબર, તુલસી પેસ્ટ, એન્જાઇમ ડ્રોપ્સ. તો યશબીરની આ દવા વાપરી તો તમને શું રિઝલ્ટ લાગ્યું એમ શરીરની અંદર? અડસમાં કેવું લોહી પડતું હતું? મને લોહી પડતું હતું, ભૂલી જતું હતું, બે હાથું નથી. બીજો પ્રશ્ન, એક સંડાસ થઈને ઊભા થાવ એટલે બહાર ના નીકળે છે. એટલે મન થયેલા છે એટલે અનુભવ ઊભું રહેવું પડે એનું. ડગલું ના ભરાય. મારા પરિવારમાં બધાય નતા. હા, બધાને ઓપરેશન કરાયા. મેં એમનું ઓપરેશન કર્યા પછી જે દુઃખ પડ્યું એટલે મેં ના કરાવ્યું. મેં આ દવાથી જ મટ્યું. તો બોલો, આવી પાવરફુલ વસ્તુ હોય તો વપરાય કે ના વપરાય? તમને 20 વર્ષ દવા કરાઈ, એમાં ખર્ચો કેટલો કર્યો? મેં તો બધો બહુ ખર્ચો કર્યો. તો અંદાજિત બધો 2-3 લાખ રૂપિયા વાપર્યા છે. તો જે વસ્તુ 2-3 લાખ રૂપિયા વાપરવા છતાં ના મટે એ વસ્તુ જો 5000 માં જડમૂળથી જતું હોય તો વપરાય કે ના વપરાય? વપરાય. તો આવા રિઝલ્ટ લીધેલા જ છે. કોઈ અમે પણ બધા અનેક રિઝલ્ટ લઈને જ આવેલા છે. બરાબર. તો અર્જુનભાઈ, રંગીતભાઈ માટે જોરદાર તાળી. દરેક વ્યક્તિએ વાપરવી જોઈએ. વાપરવી જોઈએ. અડસ હોય તો હા. બે